જો તમે જમવામાં ઘઉં ખાવ છો તો આ વાત તમારા માટે જ છે. તમે અત્યાર સુધી કોઈ દવા કે કેમિકલથી વાળ ખરવા કે ચામડી પર આડઅસર થઈ હોય તેવું સાંભળ્યું હશે, પરંતુ તમને જાણીને કદાચ નવાઈ લાગે તેવી વાત છે. કારણ કે 15 ગામના 300 લોકો માત્ર 4 જ દિવસમાં ટકલા થઈ ગયા છે. અને વાળની વિદાય પાછળનું કારણ બીજું કંઈ નહીં પણ રાશનમાં આવેલા ઘઉં છે. નમસ્કાર મિત્રો, હું છું વેન્સી આહિર અને તમે સાચું જ સાંભળી રહ્યા છો. તો આવો તમને બતાવીએ આવું કેમ થયું અને શું હતું કારણ કે એક સાથે 300 લોકો વાળ વિનાના થઈ ગયા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભોજનમાં રોટલી ન પીરસાય ત્યાં સુધી આપણી ભૂખ સંતોષાતી નથી, અને એટલે જ મોટા ભાગના લોકો 3 ટાઈમ ઘઉં આરોગતા હોય છે. પરંતુ ઘઉં જ 300 લોકો માટે ઘાતક સાબિત થયા છે. વાત જાણે એમ છે કે આપણા પાડોશી એવા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પંજાબ અને હરિયાણાથી આયાત કરાયેલા ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ 600 ગણું વધુ હોવાથી મોટી સંખ્યામાં લોકોના અચાનક વાળ ખરવાના બનાવો વધવા લાગ્યા છે. એલોપેશિયા તરીકે ઓળખાતી આ સ્થિતિના કારણે 279 થી વધુ વ્યક્તિઓ ટાલિયા થઈ ગયા છે. એટલું જ નહીં, કોલેજમાં ભણતા છોકરાઓ અને છોકરીઓને માથે પણ ટાલ પડી ગઈ છે. પરંતુ આવું થવા પાછળનું કારણ શું છે તે સવાલ તમને પણ થઈ રહ્યો હશે. તો મિત્રો, તેનો જવાબ છે સેલેનિયમ. સેલેનિયમ એક આવશ્યક ખનિજ છે જે મેટાબોલિઝમ, થાઇરોઇડ ફંક્શન અને રોગપ્રતિકારક સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે તેનું વધુ પડતું સેવન સેલેનોસિસ તરીકે ઓળખાતી ઝેરી અસર તરફ દોરી શકે છે, જે શરીરની વિવિધ પ્રતિકૂળ અસરોનું કારણ પણ બને છે. હવે વાત એલોપેશિયાની કરીએ તો એલોપેશિયાનો અર્થ શરીરના કેટલાક અથવા બધા ભાગોમાંથી વાળ ખરવાનો થાય છે. વધુ પડતું સેલેનિયમ લેવાથી વાળના ફોલિકલ્સને પણ નુકસાન થઈ શકે છે, જેના કારણે કેરાટિનોસાઇટ્સ પર પણ અસર થઈ શકે છે, જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. ત્યારે બુલઢાણાના કિસ્સામાં ઘઉંના સેલેનિયમનું પ્રમાણ સામાન્ય કરતાં 600 ગણું વધુ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એ વિસ્તારના મોટાભાગના લોકોના વાળ ખરવા લાગ્યા છે. એટલું જ નહીં, બુલઢાણાના લોકોમાં સેલેનિયમથી ભરપૂર ઘઉંનું સેવન કર્યાના 4 જ દિવસની અંદર વાળ ખરવાનું શરૂ થયું હતું, અને જોતામાં જ માથા પરથી સંપૂર્ણ ટાલ પડવાની શરૂઆત થઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે શરીરમાં વધુ પડતા સેલેનિયમની અસરો થઈ શકે તો વધુ પડતું સેલેનિયમ ઉબકા, ઉલટી, ઝાડા, બરડ નખ, વાળ પાતળા થવા, ચક્કર આવવા, ચીડિયાપણું અને ગંભીર કિસ્સાઓમાં ચેતાને નુકસાન જેવા લક્ષણોનું પણ કારણ બની શકે છે. આ સિવાય શ્વાસમાં લસણ જેવી ગંધ અને મોઢામાં ધાતુનો સ્વાદ પણ આવી શકે છે. તો અંતે તબીબોનું કહેવું છે કે સેલેનિયમ સારું છે, પણ જો તે ચોક્કસ માત્રામાં હોય તો. જો વધુ પડતું સેલેનિયમ લેવામાં આવે તો વાળમાં રહેલા કેરાટિનોસાઇટ્સને પણ નુકસાન પહોંચે છે, જેના કારણે વાળના ફોલિકલ્સને નુકસાન થાય છે અને વાળ ખરી પડે છે. શરીરમાં 30 થી 50 માઇક્રોગ્રામ સેલેનિયમ સલામત છે. જો 400 માઇક્રોગ્રામ સેલેનિયમ હોય તો 3 કે 4 અઠવાડિયામાં ટાલ પડી જાય છે. મિત્રો, અગાઉ પણ આવા બનાવો બન્યા છે. બુલઢાણાની ઘટના જેવા બનાવો ચીન, અમેરિકા અને બ્રાઝિલમાં પણ સામે આવ્યા છે. મિત્રો, ઘઉંમાં અતિ સેલેનિયમ મળવાના કારણોની વાત કરીએ તો ઉચ્ચ સેલેનિયમ સ્તર જમીનની રચના, ખાતરનો ઉપયોગ, છોડના આનુવંશિક પરિબળો, સંગ્રહની પરિસ્થિતિઓ અને પર્યાવરણીય પ્રભાવો જેવા પરિબળોને આભારી હોઈ શકે છે. બીજી તરફ આ અંગે તજજ્ઞોનું એવું પણ કહેવું છે કે જો તમામની વચ્ચે હાલ તો 300 લોકોએ પોતાના સુંદર વાળ ગુમાવી દીધા છે. જોકે વાળની વિદાયનું દુઃખ તો તમામ લોકોને છે, પરંતુ સૌથી વધુ તો કોલેજ કરતા છોકરાઓ અને છોકરીઓને છે. આટલી નાની ઉંમરમાં જ વાળ ખરી જવાથી તે ચિંતિત બન્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખરતા વાળ અટકાવવા લોકો મોંઘી દવા કે તેલનો પણ ઉપયોગ કરતા હોય છે. તાજેતરમાં આદિવાસી તેલને લઈ ભારે ચર્ચાઓ થઈ રહી હતી. તો આપણે આશા રાખીએ કે 300 લોકોના માથા પર ફરી વાળ આવી જાય. અને હા, આ અંગે તમે શું માની રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાત કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.